સમાચાર બનાસકાંઠાથી જ્યાં ઈસરવા ગામે વર્ષો જૂના રસ્તાને લઈ હવે ગુજરાત હાઈકોર્ટમાં આખો આ મામલો પહોંચ્યો છે। અહીંયાના રસ્તાને લઈ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાઈ। ઈસરવા કાશીપુરા ફતેપુરા રસ્તા પરના દબાણ દૂર કરવા હાઈકોર્ટમાં ગયા। ગ્રામજનોએ રસ્તા પર દુકાન બનાવી દબાણ કર્યાનો આક્ષેપ છે। સર્વે નંબર 269 270 વચ્ચેનો જૂનો રસ્તો બંધ થયો હોવાનો પણ અહીંયા દાવો છે। મામલતદાર તાલુકા વિકાસ અધિકારીને અગાઉ રજૂઆત કરી હતી, કોઈ કાર્યવાહી ન થતા ઈસરવા ગ્રામજનોએ હાઈકોર્ટનો આશરો લીધો। પાકું બાંધકામ કરી વર્ષો જૂનો રસ્તો બંધ કરાયાનો આક્ષેપ છે। દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવા હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે। પાર્ટી દરગાભાઈ હરિભાઈ, પ્રહલાદભાઈ હરિભાઈ અને ડાયાભાઈ હરિભાઈ ત્રણ લોકો છે। એમને જોડે જ એમનો 269 નંબર આવ્યો છે, સર્વે નંબર। અને રસ્તાનો જાહેર રસ્તો છે ઈસરવાથી કાશીપુરાનો, એ 542 સર્વે નંબર છે અને 542 છે અને અમારો 270 છે। એ જોઈન્ટ રસ્તા વચ્ચે છે, એના ઉપર એમને જાહેર રસ્તા ઉપર બાંધકામ કરેલું છે। અમે એમને સમજાવવા જતા હતા કે ભાઈ આ જાહેર રસ્તા ઉપર બાંધકામ ના થાય અને આ ખોટું છે, એટલે એમને અમને ઉશ્કેરાઈ અને ગાળો બોલવા આવ્યો અને સમજાવવા જતા ગાળો બોલવા આવ્યો। અને એનો મોટો ભાઈ દરગો અમારા છોકરા નાનો મુકેશ છે, એને છરી લઈ અને ઉશ્કેરાઈ અને મારવા આવ્યો। અમે હાજર હોવાથી છરી એના પાસેથી લીધી રહી, ને કે અમારા છોકરાને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી। દિયોદર જે અમે ગામ જોડતા કાશીપુરા, નસરતપુરા, રૂવેલ, ઈસરવા રસ્તો છે, કાયદેસરનો છે, વર્ષો જૂનો રસ્તો છે, આઝાદી પહેલાનો એ રસ્તો બંધ કરવામાં આવેલો છે। એ તાત્કાલિક રસ્તો ખોલવા બાબત જાહેર કરે।